આંખેની સપના સ્નેહીઓના જ્યોતિ, પરોપકારના પરિસ્તંભ રચવા એ નારી થઈ છે. જીવમાંથી જીવ એને કરવા, શિવ કાળે કાળે શક્તિનો અવતાર ધરવા એ નારી થઈ છે. પુરાણોમાં પ્રથમ તું ને વેદોના વદને શક્તિના પ્રમાણ સઘળે આપવા એ નારી થઈ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. વિશ્વની અંદર એવા ઘણા નારી શક્તિ છે જેને યાદ કરીએ ત્યાં જોમ અને જુસ્સો ચડે છે. પૃથ્વીના સંચારમાં નારી શક્તિનું અનેરું મહત્વ છે. સ્ત્રી તત્વ હંમેશા પરિવાર અને સમાજને શિક્ષિતની સાથોસાથ વિકસિત કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એવા જ એક રાજકોટના યુવતીની વાત કરવી છે જેમણે પિતાના સ્વપ્નને સાકાર કર્યું છે. પરિવાર આખું જેના પર ગૌરવ લે છે. કૃપાલી ગોસ્વામી કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. કૃપાલી ગોસ્વામીના એનસીસીમાં રાજકોટથી દિલ્હીના કર્તવ્ય પથના સંઘર્ષની અને સફળતાની આજે વાત કૃપાલી અને તેના પરિવારના જુબાને કરવાની છે. રાજકોટમાં રહેતી કૃપાલી ગોસ્વામી સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા સામાન્ય ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અળગ મનની સ્ત્રી હિમાલય પણ સર કરી શકે છે, એવું જ કૃપાલી ગોસ્વામીએ કરી બતાવ્યું છે. ત્યારે ચાલો સાંભળીએ કૃપાલીના સંઘર્ષની કહાની તેની જુબાની. મારું નામ ગોસ્વામી કૃપાલી મહેશગીરી છે. સ્કૂલિંગ મારું પ્રોપર રાજકોટમાં જ થયું છે, આઈપી મિશન ગર્લ્સ હાઈસ્કૂલમાં. એમાં હું 6th to 12th ત્યાં જ હતી. શરૂઆતમાં મારા વિચારો હતા કે મારે પોલીસમાં જવું છે એમ, જેમ કે બધાના ડ્રીમ પૂછે ને, નોર્મલી સ્કૂલ્સમાં પૂછતા હોય મેમ કે તમારા શું ડ્રીમ છે એમ. તો મારું પહેલેથી એક ડ્રીમ જ હતું કે કંઈ એવું ડિફેન્સ ફિલ્ડ મારે લેવું છે એમ. તો પહેલાં મારું પોલીસનું ડ્રીમ હતું અને જે ધીરે ધીરે ચેન્જ થઈને હવે આર્મી બની ગયું છે એમ. અને હવે પ્રોપર મારું ડ્રીમ છે, જે ફોકસ મેઇન જે મારો ગોલ છે અને જેમાં મારે ફોકસ કરવું છે એ મારો આર્મી જ છે. ના, પહેલાં મને એવું જાણકારી મળી હતી કે આવી રીતના એનસીસી થાય છે. એનસીસીમાં આવી રીતના હાફ આર્મીની ટ્રેનિંગ લેવાય છે અને બાય એનસીસી આપણે આર્મીમાં જઈ શકીએ છીએ. તો મારો મેઇન જે એવું હતું માનવું કે એનસીસી થ્રુ હું આર્મીમાં જઈ શકી. એનસીસીના 3 વર્ષ હોય. આજે મારું આ 3rd યર છે, કમ્પ્લીટ થઈ ગયું છે. જે એનસીસીની કંઈ માહિતી નહોતી, બટ જે પહેલાં જે બીજા કરતા હતા એનસીસી, જે યુનિફોર્મ પહેરીને નીકળતા હતા, તો ત્યારે એવું હું જોઈને એવું માનતી કે આ ક્યાં જોઈન થતું હશે, આને કેવી રીતના જોઈન કરવું પડતું હશે, આનું જે મતલબ મેથડ હોય ને કેવી રીતના શું હશે એમ. જેમ કે પોલીસ વગેરે આર્મી વગેરેમાં ફોર્મ ભરાતા હશે, તો આમાં આનું સિલેક્શન બેઝ કેવી રીતના હશે એમ. એનસીસીમાં તો પહેલાં તો એફવાયથી લઈને કંઈ સમજાતું નહીં, પહેલાં શું કરવું શું નહીં. જે અમારી સ્ટાર્ટિંગ ત્યાં સિલેક્શન થયું બટાલિયન, પહેલાં અમારું કોલેજમાં સિલેક્શન હતું, પછી મારું બટાલિયન સિલેક્શન. અને જે મારું સિલેક્શન રહ્યું એ તો બહુ હાર્ડલી રહ્યું છે કે આમ કહેવાય ને કે બધાને સિલેક્શન હોય અને ત્યારે જે મેં સિલેક્શન આપ્યું છે, કેમ કે અમારું ઓપનમાં સિલેક્શન થતું હતું, તો મારું 2 કોલેજીસમાં રિજેક્શનમાં નામ જતું હતું. તે પછી મારું અમારા જે મેમ છે MJ કુંડલિયાના તનુજા મેમ, એમણે મારું આત્મીયમાં કરાવેલું હતું. ત્યાં અમારા મેમ હતા કેપ્ટન હેમાંગી મેમ, એમણે મારું સિલેક્શન કરેલું હતું. ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી એનસીસીની. જર્નીના શરૂઆતમાં તો પહેલાં તો જે બધી ટ્રેનિંગ અમારી જે ડ્રિલ પરેડ ગ્રાઉન્ડ હોય એ બધું મેં જોયું, પરેડ કેવી રીતના થતી હોય એ જોયું. અને પછી ખબર પડી કે આમાં શું શું કરવાનું હોય, બધું જાણ્યું. મેમ પાસેથી જાણ્યું, અમારા જે સિનિયર્સ છે એમની પાસેથી જાણ્યું કે એકચ્યુઅલી છે શું એનસીસીમાં એ. પછી ખબર પડી કે એનસીસીમાં આવી રીતના મેઇન જે નેશનલ કેમ્પ્સ છે, જે આપણું બહુ મોટું અચીવમેન્ટ કહેવાય, એ બધું મેં જાણ્યું છે એમાંથી. અને જે બીજા જે અમારા સિનિયર્સ છે એ બી કરીને આવ્યા છે આરડીસી પરેડ, તો ત્યારથી મને એવું મેં નક્કી કરી લીધું કે મારે બી કંઈ એવું મોટું અચીવ કરવું છે એમ. પેલું મારું 2nd યરમાં જુનાગઢમાં કેમ્પ ચાલતા હતા, એટલે ત્યાં મારું બટાલિયન સિલેક્શન થયું હતું આરડીસી કેમ્પ માટે. અને ત્યાંથી પછી જુનાગઢ અમે કેમ્પ કરવા ગયા હતા. ત્યાં મેં 3 કેમ્પ કરેલા છે. 3 કેમ્પ બાદ હું રિજેક્ટ થઈ હતી. અને એ પણ મારું જ કારણ છે કે મેં થોડુંક
મતલબ ડ્રીલ વગેરેમાં મેં થોડુંક ધ્યાન નહોતું આપ્યું, કેમ કે ત્યારે એ બધું મને રમત જેવું લાગતું હતું કે નહીં આમાં તો કંઈ જ ના હોય એમ. ત્યારે એ બાબત મતલબ મારા લીધે જ મારું રિજેક્શન થયું હતું. પછી લાસ્ટ 3rd યરમાં મેં આ કમ્પ્લીટ કર્યું, મારું જે ડ્રીમ હતું એ અને જે મારો શોર્ટ ટર્મ ગોલ હતો એ. અત્યારે અચીવમેન્ટ છે મારું 2 નેશનલ કેમ્પ, જે મેં એક કેમ્પ છે વડોદરા રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે 31 ઓક્ટોબરના થાય છે, જ્યાં આપણે વલ્લભભાઈ શ્રીનો બર્થડે જે સેલિબ્રેશન થાય છે ત્યાં બી પરેડ હોય છે. એમાં બી હું પરેડમાં ભાગ લીધો છે. અને જે મારું બીજું જે નેશનલ અચીવમેન્ટ છે એ છે દિલ્હી રિપબ્લિક ડે કેમ્પમાં મેં ભાગ લીધો છે, એ કર્તવ્ય પથમાં, એ વડાપ્રધાનની સામે હોય છે. જીવનમાં સફળતા રાતોરાત મળતી નથી. કૃપાલી ગોસ્વામીને પણ એનસીસીની સફરમાં સફળતા રાતોરાત મળી નથી. નેશનલ કેમ્પમાં કર્તવ્ય પથ પર પરેડ કરવાનો મોકો મળતા કૃપાલી પોતાનું સૌભાગ્ય માન્યું હતું. પરંતુ વડોદરામાં પરેડ પ્રેક્ટિસ સમયે કૃપાલી સામે પડકારરૂપ ઘટના ઊભી થઈ હતી, જે દિલ્હી કર્તવ્ય પથ પર તેના પરેડ કરવાના સપનને તોડી રહ્યું હતું. હિંમત હાર્યા વગર કૃપાલીએ આ મુશ્કેલીનો હિંમતભર સામનો કર્યો હતો અને મુસીબતને તકમાં ફેરવી હતી. એટલે પહેલાં એવું હતું કે મારે પડકારો તો બહુ થયા છે, કેમ કે હું જ્યારે વડોદરામાં હતી ત્યારે મારો પગ ફ્રેક્ચર થયો હતો, જે ત્યારે મને પ્લાસ્ટર આવ્યું હતું. અને ત્યારે જે અમે ડ્રીલ કરતા હતા ને કહેવાય ને કે ત્યાં જ મારો પગ જે બેન્ડ વળી ગયો હતો અને ત્યાં જ મને જે ફ્રેક્ચર આવ્યું હતું. અને ત્યારે મારાથી પરેડ થઈ શકે એમ નહોતી. અને ત્યાં જે મને મતલબ પ્રોબ્લેમ્સ પડી છે જે હું વર્ણન નથી કરી શકતી, બટ ત્યારે હું ફીલ કરી શકતી હતી કે ત્યારે મને કેટલી પ્રોબ્લેમ્સ થઈ છે. બટ એ મેં કોઈને જણાવેલું નહોતું, મારા ફેમિલી મેમ્બર્સ કે કોઈને બી કીધું નહોતું કે આવું કાંઈ મને થયું છે. ત્યારે મને એવું કીધું હતું કે 1.5 મહિનાનું ફ્રેક્ચર છે, બટ મેં 7 વીકમાં કઢાવી લીધું હતું ફ્રેક્ચર, કેમ કે મારે પરેડમાં જોઈન થવાનું હતું પાછું. એટલે એ જ કે મેં મારા મનથી વિચારેલું હતું. અમારા સર મેમ બધા જ મને ના પાડતા હતા કે તું અહીંયા સુધી પહોંચી ગઈ છો, કેમ કે એક વડોદરા સુધી પહોંચવું, વડોદરા જે અમારે ત્યાં બી એક હાર્ડ સિલેક્શન હોય, એ સિલેક્શન મેં કમ્પ્લીટ દઈ દીધું હતું, એમાં બી હું સિલેક્ટ થઈ ગઈ હતી. તો અમારા મેમે ને સરે એવું કીધું હતું કે તું ત્યાં સુધી પહોંચી ગઈ છો એ પણ અમારા માટે બહુ છે એમ. બટ નહીં, મેં એક ધારી લીધું હતું કે નહીં મારે દિલ્હી રિટર્ન થવું છે, તો એ મેં ફ્રેક્ચરનું બી કાંઈ ધ્યાન નહોતું દીધું અને મેં કરી જ લીધું હતું. અને ત્યારે પણ એવું હતું કે અગર હું પાટો રાખત, પ્લાસ્ટર રાખત, તો મારે પરેડ જોઈન ન થઈ શકત, કેમ કે એની પહેલાં તો પ્રેક્ટિસ કરાવે અને પ્રેક્ટિસ વગર પરેડ થઈ શકે એમ છે જ નહીં, કેમ કે એના માટે એનર્જી જોઈએ છે, પછી સ્ટેમિના જોઈએ છે, કે જે સ્ટેમિના બિલ્ડઅપ થાય કે ત્યાં પ્રેક્ટિસ કરીએ પહેલાં તો જ આપણે દિલ્હીમાં પ્રેક્ટિસ કરી શકીએ, કેમ કે ત્યાંનું વાતાવરણ જે છે બહુ જ ઠંડી પડે છે ત્યાં, તો એ બી આપણે મેન્ટેન કરવું પડે છે ગુજરાતવાળા લોકોને બધાને. અને જે મારી ત્યારની જે જર્ની રહી છે એ ખૂબ હાર્ડ રહી છે. અને ત્યારે મારા પપ્પાના જે મેમ છે, સર છે, એમણે મને સપોર્ટ કરેલો છે, જે મારી દવા વગેરે જે છે મેડિસિન્સને એ બધું ત્યાં પહોંચાડતા. પછી મને ફૂલી મેન્ટલી બી સપોર્ટ કર્યો છે, કેમ કે ત્યારે અમે આમ કહેવાય ને કે મેન્ટલી બી અમે એટલા ઓલા થઈ જતા, કેમ કે આખો દિવસની અમારી જે ટ્રેનિંગ ચાલતી, પરેડ ચાલતી અમારી, જે અમને ટ્રેનિંગ કરાવતા ત્યાં શીખવાડતા, એ બહુ હાર્ડલી શીખવાડતા. તો ત્યાં પણ અમને એક એવું થાય ને કે આપણને, હા, એ જ વસ્તુ રહી છે. અમે ફર્સ્ટ ટાઈમ તો જે કર્તવ્ય પથ જોયું, પહેલાં તો અમારું કરિયપ્પા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલતી, બટ જે અમે ફર્સ્ટ ટાઈમ કર્તવ્ય પથ જોયું ત્યારે અમે લિટરલી રોવા માંડ્યા હતા કે મતલબ એ કોઈ નસીબદાર વ્યક્તિઓને જ ત્યાં ચાલવા મળે, એ રૂટ જોવા મળે. તો એ અમે જોયું, અમે ફીલ કર્યું, ત્યાંનું બધો માહોલ ફીલ કર્યો અને બહુ સારું લાગ્યું એમ. રાજકોટમાંથી તો એમ ઘણી બધી ગર્લ્સ હોય, કેમ કે ઘણી અલગ અલગ કોલેજીસમાંથી જે બધાના આવી રીતના સિલેક્શન બેઝ હોય, તો સિલેક્શનમાં બધી ગર્લ્સ આવેલી હતી. એમાંથી અમે 22 સમથિંગ સિલેક્ટ થયા હતા. અને એ પછી અમારે અલગ અલગ સિલેક્શન આપવાના હોય છે, જે અમારા કર્નલ, બ્રિગેડિયર, ગ્રુપ કમાન્ડર બધાની સામે જે અમે સિલેક્શન આપીએ છીએ, એમના થ્રુ અમે આગળ પહોંચીએ છીએ. આખા ગુજરાતમાંથી અમે 20 હતા, રાજકોટમાંથી અમે 4 હતા. ત્યારે બહુ જ સારું ફીલ થતું હતું કે એક અમે
4 ગર્લ્સ છે જે અમે નામ રોશન કર્યું છે અને ઉપરથી અમારી બટાલિયનનું પણ નામ છે રોશન કર્યું છે કે ટુ ગુજરાત ગર્લ્સ બટાલિયન જે છે એમાંથી અમે 4 ગર્લ્સ જેણે નામ રોશન કર્યું છે. એટલે એ અમારા ગુજરાત ડાયરેક્ટરેટ તરફથી મળે છે, જે અમારા એડીજી સર હોય છે એમના તરફથી. અમને એક મુમેન્ટો છે, મેડેલિયન આપેલું છે અને બાકી જે મને પ્રાઇઝ મળ્યા છે એ મારા કોલેજ તરફથી મળ્યા છે, આત્મીય યુનિવર્સિટી તરફથી. અને મમ્મી પપ્પાનો તો બહુ જ સપોર્ટ છે અને મમ્મી પપ્પાએ બધું મારા ઉપર મૂકી દીધું હતું કે હું એને સમજાવતી કે એનસીસી શું છે, એનસીસીમાં મને શું અચીવમેન્ટ મળ્યા છે. કેમ કે મને જે બધા રેન્ક વગેરે મળતા, સાર્જન્ટ રેન્ક હતો પહેલાં, પછી મને જે આ રેન્ક લાગેલો છે સિનિયર અંડર ઓફિસર, તો ત્યારે જે મારું સેલિબ્રેશન થતું, અમારે રેન્ક સેરેમની હોય ત્યારે જે મારું સેલિબ્રેશન હતું, ત્યારે હું ખુશીથી એકદમ આવતી અને કહેતી કે મને આ વસ્તુ મળેલી છે. તો ત્યારે એક મારી અંદરની એ ખુશી પણ અલગ હતી, એ લોકોને સમજાવવાની ખુશી પણ બહુ જ અલગ હતી. એના ઉપર એમ ટૂંકમાં મને જોઈને એ લોકો બહુ જ ખુશ, આનંદ થઈ જતો. અત્યારે એનસીસીના હું સિનિયર અંડર ઓફિસરની પોસ્ટ ઉપર છું. રેન્ક અમારે મતલબ સૌથી નાનો રેન્ક હોય લાન્સ કોર્પોરલ હોય, સીપીએલ હોય, કોર્પોરલ, પછી સાર્જન્ટ હોય અને સાર્જન્ટ બાદ જુનિયર અંડર ઓફિસર ને એના ઉપર સિનિયર અંડર ઓફિસર. એટલે આ મને સેકન્ડ યરમાં જે લાસ્ટ ટાઈમમાં મળ્યું હતું મને. એટલે એવું હોય કે જે શોલ્ડર રેન્ક છે એ આપણને 3rd યરમાં મળે, એટલે સેકન્ડ યરના લાસ્ટ ટાઈમમાં એમ. તો મને ત્યારે જ મળી ગયું છે અને આ મળવો બહુ મુશ્કેલ છે, કેમ કે એક કહેવાય ને કે લીડરશિપ ક્વોલિટી હોવી જોઈએ એમ કોઈ ગર્લમાં એમ. તો જે ઘણી બધી ગર્લ્સ હોય જેમાંથી એક મને મળેલી છે એમ. અને હું મારી કોલેજમાંથી અત્યારે હું મારા અંડરમાં પણ હું 150 કેડેટ્સને હું સંભાળું છું. મારી ઉપર અમારા મેમ છે જે મને સપોર્ટ કરે છે, જે મને સમજાવે છે કે શું કરવું જોઈએ, શું કેવી રીતના હોય, બધું હેન્ડલિંગ કરવાનું શીખવાડે છે. પિતા મહેશભાઈ ગોસ્વામી અને માતા મનીષાબેન ગોસ્વામીએ કૃપાલીને હંમેશા દીકરા કરતાં વિશેષ ઉછેરી છે. મહેશભાઈ ગોસ્વામીને સંતાનમાં 2 દીકરીઓ છે અને તેને કોઈ દિવસ અફસોસ થયો નથી. દીકરાની કમી કૃપાલીએ માતા પિતાને ખલેલવા કદી દીધી નથી. મહેશભાઈ ગોસ્વામી અને મનીષાબેન ગોસ્વામીને સપને ખ્યાલ ન હતો કે કૃપાલી એનસીસીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકશે અને તેમનું અને તેમના પરિવારનું નામ રોશન કરશે. મહેશભાઈનું આર્મીમાં જવાનું સપનું આજે તેની દીકરી કૃપાલી પૂરી કરી રહી છે. તે વાતનો તેને ગર્વ લીધો છે. બંને દંપતી કૃપાલી વિશે જણાવતા ભાવુક થયા હતા. શ્રેયા મોટી બહેન કૃપાલીને પોતાનું આદર્શ અને સ્વાભિમાન માને છે. મારું નામ ગોસ્વામી મહેશ નટવરગીરી છે. મારી દીકરી છે એને એનસીસી આરડીસીનો દિલ્હી પરેડ જે વડાપ્રધાન સામે જે કમ્પ્લીટ કરી છે કેમ્પ, એમાં મને બહુ જ એટલે અતિશય ખુશી છે કે જે મારું નામ મારા દીકરા કરતાં પણ વધારે એને રોશન કર્યું છે. અને જે એને તકલીફ ભોગવીને એ આગળ વધી છે, મારું જે સપનું હતું એને એ પૂરી કર્યું છે કે મારું નામ એક આખી દુનિયામાં કરી દેખાડ્યું એને. અને સંતાનમાં મારે 2 બેબી છે કે જે મને મારા દીકરા કરતાં પણ વધારે છે એમ. દીકરાનું મને કોઈ એવું છે નહીં, મને 2 બેબી જ છે મેં, અને મેં 2 બેબીને દીકરાથી સારી રીતે રાખી છે. કુદરતે જે મને ભેટ આપી છે ને એમાં મને દીકરા કરતાં પણ વિશેષ ભેટ આપી છે. ના, મને એનસીસી બાબતમાં કોઈ જાતની કાંઈ ખ્યાલ નહોતું. બધું મેં એને જ કીધું હતું કે તું તારે જે તારું સપનું હોય એ તું કર અને તારી રીતે તું તૈયાર થા. એને મેં બધી રીતે એને છૂટ આપી દીધી હતી અને એ એની રીતે જ એને બધું કમ્પ્લીટ કર્યું છે. મેં એમાં કોઈ જાતનો એને સપોર્ટ નથી કર્યો. એને ફોર્મ ભરવાનું, એને જવાનું આવવાનું એ બધી રીતે એ જ નક્કી કરતી હતી. મેં એને કોઈ દિવસ એવું કાંઈ કીધું જ નથી કે તું આ કઈ જગ્યાએ જાસ, શું કરસ, એ કાંઈ મેં કોઈ જાતનું પૂછ્યું જ નથી એને. હા, મહિનો દિવસ બહારે રહેતી હતી. એને જ્યારે કેમ્પ થયા ત્યારે એને 15 દિવસના કેમ્પ હોય, 20 દિવસના કેમ્પ હોય, અને છેલ્લે 2 કેમ્પ કર્યા અમદાવાદના અને રાજપીપળાના, ત્યારે એ 2 મહિના બહાર રહી. અને છેલ્લે આરડીસીનો કેમ્પ કર્યો દિલ્હીનો, ત્યારે એ 4 મહિના બહાર રહી. પણ મને એને કોઈ જાતનું મારા મગજમાં કે મારા મનમાં એવો કોઈ પ્રશ્ન નથી આવ્યો કે મારી દીકરી બહારે છે. કારણ કે મને એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો
કે મારી દીકરી છે ને મારું નામ રોશન એકવાર જરૂર કરશે એમ. મનીષાબેન મહેશગીરી ગોસ્વામી. મારે બે બેબી જ છે અને મને ઘણાએ કીધું કે એક બાબો જોઈએ જ, પણ અમે બે માણાએ પહેલેથી નક્કી કર્યું હતું કે નહીં, બે બેબી એટલે બસ, બાબાની કાંઈ જરૂર છે નહીં. મને તો બહુ જ ખુશી છે કે મારી છોકરીએ આવી રીતે આમ નામ રોશન કર્યું મારા બે માણાનું, અને એને ઘણી તકલીફ ભોગવીને આગળ આવી છે. એટલે મને થોડીક ત્યારે તકલીફ થતી કે એ તકલીફમાં છે મારી છોકરી, અને હું અહીંયા બેઠા બેઠા કાંઈ કરી નથી શકતી. એ છેક અમદાવાદ હતી અને હું છે કાંઈ રાજકોટ, એટલે હું કાંઈ કરી શકું એમ હતી નહીં. છતાં અમારથી થાય એટલું અમે ત્યાંથી દવા ને આ તે પહોંચાડતા હતા. મારા સગા રહે છે ને અમદાવાદમાં, એટલે અમે એના માટેથી પહોંચાડી દીધી હતી દવા. અમે આખો દિવસ એક સીન ખાલી કૃપાલીનો જોવા માટે અમે આખો દિવસ સમાચાર જોયા હતા, રાતના જોતા હતા. 24 કલાક અમે સમાચાર રાખી અને અમે કૃપાલીનો એક સીન જોવા માટે બેઠા હતા, હું અને મારી નાની બેબી શ્રેયા. હવે એનું જે સપનું છે એ જ મારું સપનું છે. જો એને આર્મીમાં જવું હોય તો એ જ મારું સપનું છે. હું તો એમ જ કહું છું બીજી માતાઓને કે છોકરાઓને જો કાંઈ પણ સપનું હોય તો એનો સપોર્ટ કરો, અને આવી રીતે દેશની સેવા માટે છોકરીઓને આગળ કરો. નારી શક્તિનું અત્યારે બહુ જ મહત્વ છે. મારું નામ ગોસ્વામી શ્રેયા મહેશગીરી છે. આ બહુ જ સારું કામ છે. એને પરેડ દિલ્હી કર્તવ્ય પથ ઉપર પરેડ કરી છે આપણા પ્રધાનમંત્રી સામે. એ બહુ જ સારું કહેવાય છે. આ એક બહુ મોટો પગલું ભર્યું છે મારી બેને. એની મને બહુ ગર્વ છે મારી બેન ઉપર. મારે એર હોસ્ટેસમાં જવું છે. એમ બહુ જ ઘણું બધું શીખવા મળ્યું છે બેનમાંથી, કે આમ આપણે કોઈ દી આગળ વધવાથી બીવું ન જોઈએ, આપણે આગળ વધવું જોઈએ, પછી હિંમત કરવી જોઈએ ઘણી બધી. કૃપાલી ગોસ્વામી આજે હજારો યુવતીઓના આદર્શ બન્યા છે. કૃપાલી ગોસ્વામીના એનસીસીના સંઘર્ષને સફરને જોઈને યુવતીઓને એનસીસીમાં જવાની પ્રેરણા મળી રહી છે. જે યુવતી ડિફેન્સમાં જવા માંગે છે તેમને હિંમત અને હૌસલા સાથે આગળ વધવા કૃપાલી ગોસ્વામી મોટિવેશન પૂરું પાડે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કૃપાલી ગોસ્વામી જેવા અનેક યુવતીઓ અને ભારતના એવા દરેક નારી શક્તિને તેમના સાહસ, શૌર્ય અને દેશને સમર્પિત રાષ્ટ્રપ્રેમને રાજકોટ મિરર સત નમન કરે છે.